ભરૂચ ગૌપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા રખડતા ઢોરો ખાસ કરીને ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમન્વય, સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બેફામ આડેધડ દંડ વસૂલાતો હોવાના આક્ષેપ સાથે માનવીય અભિગમના રાખવા અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ ગૌપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા કલેક્ટર ભરૂચને પાઠવવામાં આવેલા આવેદનપત્ર જણાવ્યા અનુસાર ભરૂચમાં રખડતા ઢોરોને ખાસ કરી ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમન્વય, સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બેફામ આડેધડ દંડ વસૂલાતો હોય છે। વળી ગૌપાલકને પાલિકા અને પાંજરાપોળ વચ્ચે આટાફેરા મારવા પડે છે, જેથી પકડવામાં આવેલા ગૌમાતા કે પશુઓના ફોટા પાડવા તેમજ નિયત કરેલ દંડની રકમ સંકલનમાં રહી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવા સાથે માનવીય અભિગમ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો કે તેમ નહીં કરાય તો ગૌપાલકો સાથે તંત્રની ઘર્ષણ થતું રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। આવેદનપત્ર પાઠવવામાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ ઝીણાભાઈ ભરવાડ સહિત અન્ય હોદ્દેદારો અને ગૌપ્રેમી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ પાંજરાપુરની અંદર જે અમારી સાથે વર્તન કરે એ વર્તન બંધ કરે। અમને અમારી ગાયો અંદર છે કે નહીં એ જોવાનો અમને અધિકાર આપે। નગરપાલિકા જે દંડની રકમ કરે છે એ અમને ખુલાસો કરે કે આટલી દંડની રકમ છે। એક સમાજ સાથે મીટિંગ કરીને બધાને કાયદાકીય રીતે કે કેટલી રકમ લેવાની, શું લેવાની એના માટેની માહિતી આપે। બીજું, કલેક્ટર પાસે અમારી એવી માંગણી છે કે અમને આજુબાજુ શહેરની અંદર કોઈ જગ્યા સારી 10 એકર જગ્યા આપે અને ભરૂચ ગોપાલક સમાજ એ પાંજરાપુર ગૌશાળા બનીને એનું સંચાલન કરશે અને સરકાર શ્રી એ જમીન આપે એના પૈસા જે ચૂકવવાના છે જંત્રી મુજબ એ અમારી તૈયારી છે। અમારે સરકારને 5 રૂપિયા નથી જોતો, અમને દ્વારકાધીશે ખૂબ રૂપિયા આપ્યો છે ભાઈ। મારી સરકારને કહેવાની આટલી વિનંતી છે।